ગીર સોમનાથથી સમાચાર. ગીર સોમનાથનું વેરાવળ કે જ્યાં નિવૃત્ત રેલવે સફાઈ કર્મી સાથે છેતરપિંડી આચરવામાં આવી. પાડોશી યુવાનોએ ફરિયાદી મહિલાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી યુપીઆઈની મદદથી 17,60,000 ઉપાડી લીધા. વેરાવળ પોલીસે આરોપી સચિન પટેલ અને કુનાલ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એ વખતે આ જે આરોપી છે સચિનભાઈ રસિકભાઈ પટેલ અને કૃણાલભાઈ વાઘેલા આ કાંતાબેનના સંપર્કમાં આવ્યા અને એમની સાથે વિશ્વાસ કેળવી અને એમણે કાંતાબેનના જે મોબાઈલ છે એ મોબાઈલમાં પેટીએમ નામની એપ્લિકેશન એમણે ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન એમના જે એસબીઆઈનું બેંક એકાઉન્ટ હતું એની સાથે લિંક કરી અને આ બાબતની જાણ કાંતાબેનને ન હતી અને આ બંને આરોપીઓએ અવારનવાર સમયાંતરે એમના બેંક એકાઉન્ટમાંથી થોડા રૂપિયા અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા ગયા. આમ કરીને એમણે ટોટલ 17,60,000 જેવી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી. જે બાબતની જાણ આ કાંતાબેનને થતાં એમણે પોતાના દીકરાને વાત કરી અને જે બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુનાની તપાસ હાલ વેરાવળ સિટી પીઆઈ ચલાવી રહ્યા છે અને એ તપાસ દરમિયાન એમણે આ બંને આરોપીઓને હાલ ધરપકડ કરી છે અને જેની આગળની તપાસ હજી ચાલુ છે.